તાપી પોલીસની એક નવી પહેલ. રસ્તા પર વધી રહેલા અકસ્માતનું પ્રમાણ ઘટાડવા તાપી જિલ્લાના ઉછેર, નેઝર, કુકરમુંડા તાલુકામાં વાહન ચાલકોને મફત હેલ્મેટ વિતરણ કરાયા. લોકોમાં જનજાગૃતિના ભાગરૂપે તાપી જિલ્લા પોલીસ દ્વારા સ્થાનિક આદિવાસી બોલી ભાષાના બેનરો રસ્તે લગાવવામાં આવ્યા અને વાહન ચાલકોના વિનામૂલ્યે હેલ્મેટ વિતરણ કરી લોકોને જાગૃત કરવાના નવા અભિગમ પોલીસ દ્વારા અપનાવવામાં આવ્યા છે. તાપી જિલ્લામાં દિન પ્રતિદિન અકસ્માતના બનાવો સામે આવતા હોય છે, જેમાં ખાસ કરીને ટુ વ્હીલર ચાલકોના અકસ્માતનું પ્રમાણ વધુ હોય છે અને આ અકસ્માતમાં હેલ્મેટ ન પહેર્યા હોવાના કારણે કેટલાક લોકોએ જીવ પણ ગુમાવ્યા છે. જેના કારણે તાપી પોલીસ દ્વારા લોકોમાં વાહન ચલાવવામાં સાવચેતી રાખે અને હેલ્મેટનો ઉપયોગ વધુ કરે તે માટે તાપી પોલીસ દ્વારા નેઝર, કુકરમુંડા સહિત ઉચ્છલ વિસ્તારમાં સ્થાનિક આદિવાસી બોલી ભાષામાં કેટલાક મુખ્ય માર્ગો પર બેનર લગાવવામાં આવ્યા છે અને પોલીસ દ્વારા વિનામૂલ્યે હેલ્મેટ વિતરણ કરી લોકોને જાગૃત કરવાનો નવો અભિગમ પણ અપનાવ્યો છે. વિશિષ્ટ ભૌગોલિક પરિસ્થિતિ અને વાંકાચૂકા રસ્તાને કારણે જીવલેણ અકસ્માતોનું પ્રમાણ ઘણું વધારે છે, જેમાં 90% કિસ્સાની અંદર ટુ વ્હીલર ચાલકો હેલ્મેટ નહીં પહેરવાને કારણે પોતાનો જીવ ગુમાવે છે. આથી હેલ્મેટ અંગે જાગૃતિ વધે તે માટે તાપી જિલ્લા પોલીસ દ્વારા વિવિધ પ્રયત્નો કરવામાં આવેલા છે, જેમાં મફત હેલ્મેટનું ડ્રંક એન્ડ ડ્રાઈવના કેસો અને હેલ્મેટના કેસો કરવામાં આવે છે. જેમાં એક નવતર પ્રયોગ કરવામાં આવેલો છે. અહીંની જે લોકબોલી જે છે સ્થાનિક ભાષાની અંદર આ પ્રકારે બોર્ડ લગાવી અને લોકોમાં વધુને વધુ હેલ્મેટ અંગે જાગૃતિ પ્રસરાય એ માટેના પ્રયાસો કરવામાં આવે છે.